તો આગળ વાત કરીશું ભરૂચની. ભરૂચના ગોકુલનગર વિસ્તારમાં આવેલ આદિવાસી સ્મશાનમાં ધાર્મિક લાગણી દુભાવતો એક શરમજનક ઘટના સામે આવી છે. અજાણ્યા અસામાજિક તત્વોએ હિન્દુ ધર્મની આસ્થા પર પ્રહાર કરતા મસાણી મેલડી માતાજીની પ્રતિમાને ખંડિત કરી નાખી. અજાણ્યા ઈસમોએ માતાજીની પ્રતિમાને બંને તરફના હાથ તોડી પાડી મૂર્તિને નુકસાન પહોંચાડ્યું. એક શ્રદ્ધાળુ પરિવાર પોતાના ઘરે લગ્ન પ્રસંગની પત્રિકા માતાજીના ચરણે અર્પણ કરવામાં ગયો હતો ત્યારે ખંડિત પ્રતિમા જોઈ સ્તબ્ધ થઈ ગયું. ઘટનાની જાણ થતાં જ આદિવાસી સમાજ અને હિન્દુ સંગઠનો લોકોને સ્મશાન ખાતે એકઠા થયા અને ત્યાં આ વિષય ઉપર ચર્ચા કરી. આદિવાસી જય જોહાર, જય માતાજી. આજ રોજ બાવનગામ આદિવાસી સ્મશાન ભૂમિ પર અમારા મેલડી માતાનું એક મંદિર છે. એમાં માતાજીની મૂર્તિ છે. કોઈ અજાણ્યા ઈસમે આ એટલું ખરાબ કૃત્ય કરી ગયા છે કે માતાજીના હાથ બી તોડી નાખ્યો છે અને આખી મૂર્તિ જ તોડી નાખી છે. હાથને આખી મૂર્તિ જ તોડી નાખી છે. અમે અહીંના ટ્રસ્ટી છીએ. મારું નામ વસાવા મહેન્દ્ર ચુનીલાલ. અમને એક ભાઈ તરફથી ફોન આવ્યો કે ભાઈ તમારા બાવનગામ આદિવાસી સ્મશાન ભૂમિ પર જે મેલડીમાનું મંદિર છે એ મંદિરની અંદર મૂર્તિ એ ખંડિત કરી દીધી છે, માટે તમને જાણ કરીએ. મને જાણ થઈ એટલે અમે લોકો ટ્રસ્ટીઓ, અમારા પ્રમુખ શ્રી બળદેવભાઈ. જય માતાજી. મારું નામ વસાવા કિરણ છે. હું ગોકુલનગર રહું છું અને હાલ મને અહીંયાના બેન તરફથી જાણ મળી કે ભરૂચ જિલ્લામાં જે બાવનગામનું આદિવાસી સ્મશાન આવેલું છે ત્યાં મેલડી માતાજીનું મંદિર છે અને એ મંદિરની મૂર્તિમાં કોઈ અજાણ્યા ઈસમોએ ખંડિત કરી અને મૂર્તિ તોડી નાખી છે. એ જાણ થતાં અમે સ્થળ પર આવી અને ત્યાં નિરીક્ષણ કર્યું તો ખરેખર એ મૂર્તિ તૂટેલી હાલતમાં હતી. તો અમે ત્યાં આવી અને સ્મશાનના જે પણ ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓને અમે જાણ કરી છે અને હાલ ટ્રસ્ટીઓ થ્રુ અમે પોલીસ પ્રશાસનને પણ જાણ કરી દીધી છે અને પોલીસ પણ હાલ આવી ગઈ છે. તો હવે પોલીસ પ્રશાસન અને આપણા ભરૂચ જિલ્લા એસપી